તમે બધા અમારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જતા છે ખેતરે, કપાસ નહીં હોય જાતે ને કાકાથી ટીકા થોડું દેતા છે ટીકી છે એને બી ફૂંવાનું છે। તો અહીંયા નાનું બચ્ચું છે। તો આજે વરસાદ નહીં એટલે અમે જતા છે ખેતરે કપાસ ફૂંવા। નહીં હોય જ્યાં જ્યાં નહીં હોય ત્યાં આયરું અહીંયા એક છે। અરે ત્યારે અમે પાછળ જે અમે વિડીયો બનાવતા જઈએ એટલે પહેલાં અમારા ફેમિલીવાળા જતા રહ્યા છે। અહીંયાથી બાકી રહી ગયું હોય તો અહીંયા નિશાની કરી ગયા છે। તો જો અમારો ગામનું વાતાવરણ કેવું છે મસ્ત। હવે તો બધાના જ ગામમાં આવું રહે, પણ અમારું થોડુંક છે ને અમારે ગામમાં જ ખેતરો નજીક જેવા છે। અને આ છે અમારો ગામનું કોતેડું, પણ હજુ વરસાદ જ નહીં બરોબર પડતો એટલે કોતેડું નહીં નીકળ્યું। અને હિન્દીમાં કહેવાય તો ये है हमारे गांव का कोतेड़ा। अभी बारिश नहीं गिरी इसलिए कोतेड़ा नहीं निकला है। और वो हमारे देवर जी पतंग क्या देखने गए हैं, देखो। और वो छोटे देवर जी सबसे वो बाबू को नहीं देखा रे पकड़ ओ ये रहा खेकड़ा। यहाँ पे खेकड़ा है, देख सकते हो गाइस। पीली पीली से हजू बरोबर खड़। तो फ्रेंड एक खेतर अमरु गયું, एक नहीं બે ખેતર ગયા, પણ છે ને અમે એક ખેતરનો વિડીયો બનાવેલો ને આયરું છે અમારું બીજું ખેતર। જેમ કે અહીંયા કપાસ કર્યો છે ને એના લીધા એમના છે આ કપાસ ના આ જો કપાસ આ છે કપાસ। આ વખતે છે ને આમ કાઢ્યા છે, ગયા વર્ષે આમ હતા, પણ છે ને પાણી આવે એટલે ધોવાઈ આવે એટલે વરસાદમાં ધોવાઈ જાય તો ખેડૂત મિત્રોને તો બહુ જ નુકસાન થાય। પણ શું કરે, આપણે વરસમાં એકવાર કરવાનું આવે એટલે કરે બધા। હવે વરસાદ પડ્યો એટલે અમુકનું ખેતરમાં છે ને નુકસાન થયું, એટલે અમારા જેમ કે અમારા ખેતરમાં બી અમુક જગ્યાએ કપાસ ઉગ્યો છે, નહીં ઉગ્યો છે, અમે જતા છે બિયા રોપવા। भाई हाय। तो फाइनली पहुंची गया है खेतर है, બધા તૈયારી કરતા છે જગ્યા પૂરવા માટે। આ ભાઈઓ એ બી લાકડી દે ચડ્ડી તો ઊંધી પી ગયા છે, ચાવા મે ગલા ઊંધી ચડ્ડી છે ભાઈઓ। આ બિયારણ છે, આ નીકળતું છે આ સાઈડ પરથી, બતા કપાસનું બિયારણ દાંત। ઓહો ફાઇનલી રોપવાનું ચાલુ કરી દીધું છે ને આને દાંથડી જોતું છે રોપવાનું ને પેલા પર છે એક ભાઈઓને દાંતડું આપ। પેલો નાનો આપે બધા આગળ મૂકીને જતા રહેલા છે પાછળ તેમાં તો ટેણાઓ વધારે રોપતા છે આયરા ને પેલી થાકી ગઈ મેન કપાસ। સંદીપભાઈ અમારા ત્યાં કપાસ રોપવા આવ્યા છે થાણવા। વિશાલભાઈ ને આ થાકી ગયેલી છે કપાસ છે કપાસ। રક્ષિતભાઈ શું છે તમારે, થાકી ગયા? પરસ્યું થઈ ગઈ। ओह नो, ये लोग झगड़ा कर रहे हैं। मेरा भी परसिया हो गया। मम्मी पसीना निकल गया है, सबका पसीना निकल गया है।